વહુ, આ મશીનમાં ધોયેલા કપડાં તો મને જરાય પસંદ નથી આવતા. શર્ટના કોલર પર તે બ્રશ નહોતું માર્યું. સુનંદા જ્યારે ધાબા પર કપડાં સૂકવી રહી હતી ત્યારે તેની સાસુએ મીણું મારતા કહ્યું. સુનંદા ચીડાઈ ગઈ. તેની સાસુ હંમેશા તેના કામમાં ખામીઓ શોધતી રહેતી હતી. તે બોલી ઉઠી, માજી, સમીરે તો ક્યારેય મારા ધોયેલા કપડાંની ફરિયાદ નથી કરી. તમને જ ગંદકી દેખાય છે. આટલું કહીને તે ફટાફટ સીડીઓ ઉતરીને નીચે જતી રહી કારણ કે તે સાસુ સાથે વધારે દલીલ કરવા નહોતી માંગતી. પાછળથી સાસુના બડબડાટનો અવાજ સંભળાતો હતો, પણ તેણે અવગણના કરી અને રસોડામાં જઈને બપોરના જમવાની તૈયારી કરવા લાગી. થોડીવારમાં બાળકો પણ ઘરે આવવાના હતા. તેણે દાળ ભાત બનાવી લીધા હતા અને શાક વઘારી રહી હતી ત્યાં જ બાળકો આવી ગયા. ઘરે આવતાની સાથે જ કહેવા લાગ્યા, મમ્મી, અમારી સ્કૂલમાં સાયન્સ પ્રોજેક્ટ છે, તો તમારે અમને મદદ કરવી પડશે. તેણે કહ્યું, ઠીક છે બાળકો, જમ્યા પછી હું જોઉં છું કે શું કરવાનું છે. બપોરનું જમ્યા પછી તે રૂમ તરફ જવા લાગી તો તેની સાસુ ફરીથી બૂમ પાડીને કહેવા લાગી, વાસણ કોણ ધોશે? રસોડામાં વધારે વાર સુધી એંઠા વાસણ ન રખાય. ત્યારે સુનંદાએ ઉતાવળે વાસણ ધોયા અને પછી તે પોતાના રૂમમાં ગઈ. ત્યાં જઈને તે સાયન્સ પ્રોજેક્ટ માટે વિડિયો શોધવા લાગી. તે ધ્યાનથી વિડિયો જોઈ રહી હતી ત્યાં જ તેની સાસુનો કર્કશ અવાજ આવ્યો, અરે મહારાણીજી, સાંજ પડી ગઈ છે, સુકાયેલા કપડાં ધાબા પરથી ઉતારી લો. દામિનીજીએ વહુને ટપારી ત્યારે સુનંદાને ખૂબ ગુસ્સો આવ્યો. તે હજી વિડિયો જોઈને સામાનનું લિસ્ટ બનાવી જ રહી હતી કે સાસુ તેના માથા પર આવીને ઊભા રહી ગયા. સુનંદા ધીમેથી બોલી, માજી, બસ થોડું કામ કરી લઉં, પછી કપડાં લઈ આવું છું. સાસુ ગુસ્સામાં મીણું મારતા કહેવા લાગી, મોબાઈલમાં તે વળી કયું કામ કરી રહી છે? આખો દિવસ તો મોબાઈલમાં વિડિયો જોતી રહે છે. તારાથી કાંઈ કામધંધો તો થતો નથી. હમણાં વરસાદ આવશે તો કપડાં પલળી નહીં જાય? સુનંદા આશ્ચર્યથી તેમનું મોઢું જોતી રહી કે આટલી ગરમીમાં વરસાદ ક્યાંથી આવશે? ઉનાળાની ઋતુ હતી અને ગરમીથી સૌ બેહાલ હતા. હવે તેને લાગ્યું કે જો તે ઊભી થઈને નહીં જાય તો સાસુ તેને હજી વધારે સંભળાવશે. એટલે તેણે મોબાઈલ બંધ કરીને એક બાજુ મૂક્યો અને જલ્દીથી ધાબા પર ગઈ. થોડીવારમાં હોલમાં સુકાયેલા કપડાંનો ઢગલો કરીને તે કપડાં વાળવા લાગી. ત્યારે સાસુ ફરીથી કહેવા લાગી, વહુ, ઘરના ખર્ચા દિવસેને દિવસે વધતા જાય છે. આ ઘર પ્રત્યે તારી કોઈ જવાબદારી છે કે નહીં? દામિનીજીએ ટોણો માર્યો તો સુનંદાના કપડાં વાળતા હાથ થંભી ગયા. તે ધીમેથી બોલી, શું થયું માજી? હવે મેં શું કરી દીધું? સુનંદાની સાસુ દિવસ રાત તેની પાછળ પડી રહેતી હતી. કંઈકને કંઈક બોલીને તેના કામમાં ખામી કાઢવી અને મેણા મારવા ચાલ્યા જ કરતું. તે હંમેશા કહેતી રહેતી કે વહુના પિયરિયાઓએ તેને કંઈ શીખવ્યું જ નથી. વહુ તો કશા કામની નથી, બધું મારે જ શીખવવું પડે છે. સુનંદા માથું પકડીને બેસી જતી. તેના લગ્નને 16 વર્ષ થઈ ગયા હતા. તેને 2 બાળકો પણ હતા. તેમને ભણાવવા, ઘરના રોજબરોજના કામ સંભાળવા, બહારથી રાશન અને શાકભાજી લાવવા, આ બધું જ તે સંભાળતી હતી. તેનો પતિ સમીર પણ તેના પર પૂરો વિશ્વાસ કરતો અને ક્યારેય તેના કામમાં ખામી નહોતો કાઢતો. પણ સાસુને તો આદત હતી. શરૂઆતમાં સુનંદાને ખૂબ ગુસ્સો આવતો અને તે સાસુ સાથે ઝઘડી પડતી, પણ હવે ધીરે ધીરે તેને સમજાઈ ગયું હતું કે તેમની સાથે દલીલ કરવાનો કોઈ ફાયદો નથી. એટલે હવે તે વધારે બોલતી નહીં. આ વાત પર પણ દામિનીજી તેને કોસતી, તું કંઈ બોલતી કેમ નથી? શું હું પાગલ છું જે એકલી તને બોલ્યા કરું છું? બધી વાતો તારા માથા ઉપરથી જતી રહે છે. સુનંદાનું મન અશાંત થવા લાગતું. તેને સમજાતું નહીં કે તે શું કરે. જો તે વળતો જવાબ આપે તો સાસુ કહેતી કે વહુમાં સંસ્કાર નથી, અને જો તે ચૂપ રહે તો પણ તેમને ગુસ્સો આવતો કે વહુને તો મારા બોલવાની કોઈ અસર જ નથી થતી. સુનંદાની તબિયત ખરાબ હોય તો પણ સાસુ તેને મદદ નહોતી કરતી, ઉલટું આખો દિવસ કહેતી, મારા નસીબમાં કેવી વહુ આવી છે. અને જો તેમને કોઈ કામ કરવાનું કહેવામાં આવે તો તે કહેવા લાગતી કે હું તો પોતે જ બીમાર રહું છું. સુનંદા આ બેવડી વિચારધારા જોઈને હેરાન રહી જતી. તેની બીમારી વખતે એમ કહેવામાં આવતું કે એવી વહુ મળી છે જે હંમેશા બીમાર જ રહે છે, અને સાસુ પોતે બીમારીનું બહાનું કાઢતી રહેતી હતી. ખેર, ધીરે ધીરે સમય વીતી રહ્યો હતો. જ્યાં સુધી સુનંદાના સસરા જીવિત હતા,
ત્યાં સુધી તેઓ વહુનો પક્ષ લઈને પત્નીનું મોઢું બંધ કરાવી દેતા હતા. પરંતુ તેમના સ્વર્ગવાસ પછી દામિનીજીને જાણે છૂટો દોર મળી ગયો હતો. હવે સાસુ વિધવા હતા એટલે મર્યાદા રાખીને સુનંદા કાંઈ બોલતી નહોતી. આજે પણ તે સાંજે સુકાયેલા કપડાં ઉતારીને સોફા પર રાખી ફોલ્ડ કરી રહી હતી. ત્યાં જ સાસુ આવીને તેને સંભળાવવા લાગી. સુનંદાએ જ્યારે વળતો સવાલ કર્યો તો દામિનીજી ગુસ્સામાં ચીડાઈને બોલ્યા, કાલે રાત્રે તમે લોકો ઘરમાં 2 એસી લગાવવાની વાત કરી રહ્યા હતા ને? મેં બધું સાંભળ્યું છે. સુનંદા અવાક રહી ગઈ. તે ધીમેથી બોલી, માજી, શું તમે મારા રૂમની બહાર કાન લગાવીને ઊભા રહો છો? તેના પર સાસુ ગુસ્સામાં કહેવા લાગ્યા, મારું ઘર છે, હું જ્યાં ઈચ્છું ત્યાં ઊભી રહું, એમાં તારે શું? અને સાંભળ વહુ, ઘરમાં 2 એસી નહીં આવે. માન્યું કે આજકાલ ગરમી વધતી જાય છે, પણ એસી લગાવવું જ હોય તો હોલમાં લગાવો અને તમે લોકો પણ રાત્રે હોલમાં જ સૂઈ જજો. સુનંદા સ્તબ્ધ થઈ ગઈ. તે કહેવા લાગી, માજી, એવું કેવી રીતે બને? હું હોલમાં કેવી રીતે સૂઈ શકું? બાળકો તો તમારી સાથે સૂવે છે, તો તમારા રૂમમાં એક એસી લગાવી દઈશું તો સારું રહેશે અને એક એસી અમારા રૂમમાં રહેવા દો. હોલમાં એક જ એસી લગાવવાની શું જરૂર છે? બધાને તકલીફ થશે અને અમારી પ્રાઇવસીનું શું? સાસુ મોઢું બગાડતા કહેવા લાગ્યા, મોટી આવી પ્રાઇવસીવાળી. હવે તો તારે બાળકો પણ થઈ ગયા છે, તો તારે પ્રાઇવસીની શું જરૂર છે? આમ પણ મારો દીકરો એટલો શરમાળ છે કે તે ક્યારેય પ્રાઇવસીની વાત નહીં કરે. વહુ, ફક્ત તું જ પ્રાઇવસીની ભૂખી છે. મારો દીકરો તો શાંત રહે છે, તેને હવે તારામાં કોઈ રસ નથી. દામિનીજીએ મેણું માર્યું તો સુનંદાની આંખમાં આંસુ આવી ગયા. તે ભારે હૈયે બોલી, માજી, તમે આવી વાતો કેમ કરી રહ્યા છો? અમે પતિ પત્ની છીએ, શું અમને એક રૂમમાં રહેવાનો અધિકાર નથી? તે હજી આગળ કાંઈ બોલે તે પહેલાં જ સમીર ઘરની અંદર આવતા બોલ્યો, શું થયું મમ્મી? આ કેવી પ્રાઇવસીની વાત કરી રહી છે તું? દામિનીજી મોઢું બગાડતા કહેવા લાગ્યા, જો દીકરા, ઘરમાં વધારે એસી લગાવીશું તો વીજળીનું બિલ વધશે. એટલે મેં વિચાર્યું છે કે હોલમાં એસી લગાવી લઈએ અને રાત્રે બધા અહીં જ સૂઈ જઈશું. ત્યારે વહુ કહે છે કે મારી પ્રાઇવસીનું શું થશે? હું એને એ જ સમજાવું છું કે તારે પ્રાઇવસીની જરૂર નથી અને મારો દીકરો પણ પ્રાઇવસીનો ભૂખ્યો નથી. ત્યારે સમીર ગંભીર અવાજમાં બોલ્યો, મમ્મી, એમાં પ્રાઇવસીની ભૂખવાળી કઈ વાત છે? મને તો પ્રાઇવસી જોઈએ જ છે. મારે કાંઈ આવી રીતે નથી રહેવું. અને હું એટલું કમાઉં છું કે આરામથી વીજળીનું બિલ ભરી શકું છું. ઘરમાં 2 એસી લાગશે અને આ જ મારો છેલ્લો નિર્ણય છે. આનાથી આગળ મારે કોઈ બકવાસ સાંભળવી નથી. તેનું મોઢું ગુસ્સાથી લાલચોળ થઈ ગયું હતું. દામિનીજી દીકરાનો ગુસ્સો જોઈને શાંત થઈ ગયા અને વહુને ગુસ્સાથી તાકી રહ્યા. પરંતુ સુનંદાને મોટી રાહત થઈ કે તેના પક્ષમાં તરત જ કરારો જવાબ મળી ગયો હતો. સુનંદા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ અને તે બસ એ જ વિચારતી રહી કે જો સાસરામાં પતિનો સાથ મળે તો સાસુ ક્યારેય ખોટું વર્તન કરી શકતી નથી. મિત્રો, લગ્ન એ ફક્ત સાથે રહેવાનું નામ નથી, પરંતુ એકબીજાના સન્માન અને ખાનગી મર્યાદાઓને સમજવાનો સંબંધ છે. જ્યારે પતિ સાચા અને ખોટાની વચ્ચે ઊભા રહીને પત્નીનો સાથ આપે છે, ત્યારે સંબંધોમાં સંતુલન જળવાય છે. સાસરામાં વહુ ત્યારે જ સુરક્ષિત અનુભવે છે જ્યારે તેનો જીવનસાથી તેની લાગણીઓ અને અધિકારો માટે મક્કમતાથી અવાજ ઉઠાવે. જો પતિ સાસરામાં સાથ ન આપે તો ઘરના લોકો પણ વહુને એટલી ઇજ્જત નથી આપતા. તેથી પત્નીનું સન્માન જાળવી રાખવા માટે પતિનો સાથ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.